તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, નવોદયની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે, તમને પણ ખ્યાલ છે। તો એના માટે આપણે જે ભાષા વિભાગમાં જે આપણે પેરેગ્રાફનો અભ્યાસ કરીએ છીએ તે પેરેગ્રાફ માટે આપણે એક ભાષા વિભાગના જ નિષ્ણાત એવા શ્રી ચમનભાઈ ડોડિયા પાસેથી આજે તે પેરેગ્રાફનું તે વાંચન પણ કરશે અને તમે સ્ક્રીન ઉપર તે પેરેગ્રાફને વાંચી પણ શકશો। ત્યારબાદ તે પ્રશ્ન પણ વાંચશે અને તેના 4 ઓપ્શન પણ વાંચશે અને તમને તેમાંથી કયો જવાબ આવશે તે પણ શોધવામાં મદદરૂપ કરશે અને સાચો જવાબ તમને કહેશે। તો ચાલો આપણે શ્રી ચમનભાઈ ડોડિયા પાસેથી આજે 4 પેરેગ્રાફનું સાંભળીએ પણ અને સાથે સાથે વાંચીએ પણ। ચાવવાના ગુંદર એટલે કે અંગમની શોધ મેક્સિકોના જંગલોમાં માયન લોકોએ 1000 વર્ષ પહેલાં કરી હતી। તેમણે જોયું કે એક સેપેડિલાના ઝાડ એટલે કે વૃક્ષથી કોઈ પ્રવાહી પદાર્થ વહી રહ્યું છે। જ્યારે તે બહાર નીકળતું ઘટ થઈ જતું હતું। તેઓ આને ચીકલ કહેતા હતા, જે ચૂસી શકાતું હતું અને સ્વાદિષ્ટ હતું। આજે પણ ચીકલેરો કહેવાતા મજૂરો આનો સંગ્રહ કરે છે। ચીકલને એમાંનું પાણી દૂર કરવા ઉકાળવામાં આવે છે। આ પછી તેના મોટા ટુકડા લગભગ 30 પાઉન્ડ પ્રત્યેક અથવા તો 14 કિલોગ્રામ પ્રત્યેકના કરવામાં આવે છે। આ ટુકડાઓને ગુંદરની ફેક્ટરીઓમાં મોકલવામાં આવે છે। ત્યાં આને ગળ્યા, પોચા એટલે કે નરમ, સુગંધિત અને રંગીન બનાવવા માટે અનેક વસ્તુઓ સાથે ભેળવવામાં આવે છે। હવે મિત્રો, ઉપરોક્ત પેરેગ્રાફના પ્રશ્નોની ચર્ચા કરીશું। ખાલી જગ્યા એ ચૂસવાવાળા ગુંદરની શોધ કરી હતી। નીચે 4 ઓપ્શનો આપેલા છે, જેની અંદર તમારે સાચો જવાબ શોધવાનો છે। તો આ પ્રશ્નનો સાચો જવાબ જે છે એ ઓપ્શન નંબર એ માયન આવશે। બીજો પ્રશ્ન, ખાલી જગ્યા એ મજૂર હોય છે જેઓ ચીકલ ભેગી કરે છે। તેની અંદર 4 ઓપ્શનો છે, તમારે 4 ઓપ્શનમાંથી સાચો જવાબ જે છે એ મનમાં શોધીને ટીક કરવાનો છે। તો બીજાનો સાચો જવાબ આવે છે સી એટલે કે ચીકલેરો। પ્રશ્ન નંબર 3, ચીકલના મોટા ટુકડા ક્યાં મોકલવામાં આવે છે? 4 ઓપ્શનમાંથી તમારે સાચો જવાબ શોધવાનો થશે, જેની અંદર સાચો જવાબ આવે છે ગુંદરની ફેક્ટરીમાં। પ્રશ્ન નંબર 4, ચીકલમાં ઘણા બધા પદાર્થ આ બધું કરવા માટે ભેળવવામાં આવે છે, સિવાય ખાલી જગ્યા માટે। તો ચોથા પ્રશ્નનો સાચો જવાબ જે છે એ પણ તમારે શોધવાનો થાય છે। તો સાચો જવાબ આવે છે સી ઓપ્શન, ઘટ કરવા માટે, એટલે કે એને ઘટ એટલે કે ગાઢું બનાવવા માટે। 5મો પ્રશ્ન, આ ફકરા માટે યોગ્ય શીર્ષક શોધવાનું છે તમારે। જે શીર્ષક લાગુ પડતું હોય એ તમારે શોધવાનું છે। તો આ ફકરાનું સાચું શીર્ષક બને છે અંગમની વાર્તા। હવે મિત્રો, આપણે બીજો પેરેગ્રાફ જોઈશું। ભારત જાત્રાળુ અને તીર્થયાત્રાઓનો દેશ છે। આ પવિત્ર સ્થળો પર્વત પર હોય અથવા મેદાનોમાં, સામાન્ય રીતે નદીઓના કિનારા પર અથવા સમુદ્ર તટ પર સ્થિત હોય છે। આ તીર્થસ્થાનો પર જવાવાળા ફક્ત ધાર્મિક લોકો જ નથી હોતા, પરંતુ પૂરા ભારતથી અને પરદેશથી પર્યટકો અને પ્રેક્ષણીય સ્થળો જોનારા લોકો અહીં આવે છે। જ્યાં પણ 2 અથવા વધુ નદીઓ મળે છે, તીર્થયાત્રી ત્યાં સ્નાન અને પૂજા કરે છે, કેમ કે તે સ્થાનને પવિત્ર માનવામાં આવે છે। આવું જ એક સ્થળ
હરિદ્વાર છે, જે ગંગા નદીના તટ એટલે કે કિનારા પર સ્થિત છે. હવે આપણે આ બીજા ફકરાના પ્રશ્નોની ચર્ચા કરીશું, જેની અંદર પહેલો પ્રશ્ન છે, પવિત્ર સ્થળો પર જવાવાળા લોકો ધાર્મિક, પ્રેક્ષણીય સ્થળો જોનાર અને ખાલી જગ્યા હોય છે. તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે. કોણ કોણ આ જગ્યા ઉપર જાય છે? બાળકો, પર્યટકો, વ્યાપારીઓ કે સમુદ્રયાત્રીઓ? આનો સાચો જવાબ થાય છે પર્યટકો. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ સામાન્ય રીતેનો સમાનાર્થક શબ્દ છે? તો બીજા પ્રશ્નના ઓપ્શનની અંદર જોઈએ. એ મોટે ભાગે એટલે કે ઘણું ખરું, બી સાર્વજનિક રૂપથી, સી કોઈ વાર, અથવા ડી જે છે પરિણામ સ્વરૂપ. તો સાચો જવાબ આવે છે એ ઓપ્શન, મોટે ભાગે ઘણું ખરું. પ્રશ્ન નંબર 3ની ચર્ચા કરીએ. તે સ્થાનને પવિત્ર માનવામાં આવે છે જ્યાં 2 યા વધુ નદીઓ મળે છે. આ વાક્યમાં પવિત્રનો વિરોધી શબ્દ છે. તો વિરોધી શબ્દ કયો છે એ શોધવાનો છે. ઈશ્વરીય, ધાર્મિક, અપાવન કે ઉદાર? તો અહીંયા વિરોધી શબ્દ છે અપાવન, સી ઓપ્શન. પ્રશ્ન નંબર 4, લોકો ગંગા નદીમાં સ્નાન અને પૂજા માટે આવે છે, કેમ કે તેનું જળ છે. તો જળ છે મતલબ જળ કેવું છે? તો 4 ઓપ્શનો આપેલા છે. પવિત્ર, સાફ અને સ્વચ્છ, શીતળ કે સ્વાસ્થ્યવર્ધક? તો અહીંયા ચોથાનો જવાબ આવશે એ ઓપ્શન, પવિત્ર. 5મો પ્રશ્ન, લોકો તીર્થયાત્રા પર જાય છે કારણ કે તે ખાલી જગ્યા હોય છે. એ ઓપ્શન ઉત્સુક, બી ઓપ્શન ધાર્મિક, ઓપ્શન સી સંશોધક એટલે કે શોધખોળ કરનારા, કે પછી ઓપ્શન ડી ઘરડા? તો અહીંયા સાચો જવાબ આવશે ઉત્સુક, એ ઓપ્શન. હવે પછી ત્રીજો પેરેગ્રાફ જોઈએ. અજીતનો જન્મદિવસ હતો. તેના બધા જ મિત્રો અને સંબંધીઓ ભેગા થયા હતા. તેને ઘણી ભેટ મળી. તે ચોપડીઓ, રમકડાં અને કપડાં હતા. અજીતની કાકીએ તેને એક આશ્ચર્યજનક ભેટ આપી, એક ગુલાબનો છોડ. અજીતને કાકીની ભેટ સૌથી વધુ પસંદ આવી અને તે દોડીને બગીચામાં ગયો અને તેને ત્યાં રોપી દીધો. અજીત રોજ તેને પાણી સિંચતો. તે જ્યારે સવારે ઉઠે દોડીને જોવા જતો કે છોડ કેટલો મોટો થયો છે. એક દિવસ તેણે જોયું કે 2 નાની કળીઓ બહાર ઝાંખી રહી છે. તે કળીઓને સુંદર પીળા ગુલાબ બનતા જોઈ રહ્યો. તે પ્રસન્ન અને રોમાંચિત હતો. તેણે પોતાની માની મદદથી ફૂલ તોડ્યા. તેણે પહેલાં 2 ગુલાબ પોતાની મા અને બહેનને ભેટ આપ્યા. અજીતે નિર્ણય લીધો કે તે પોતાના બગીચામાં બીજા પણ છોડ વાવશે. તો અહીંયા ત્રીજો પેરેગ્રાફ જે છે પૂરો થાય છે. મિત્રો, ત્રીજા પેરેગ્રાફના પ્રશ્નોની ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે, જન્મદિવસ પર અજીતની સૌથી સરસ ભેટ કઈ હતી? રેસ કાર્ડ, ખમીસ, ગુલાબનો છોડ કે ચોપડી? તો સાચો જવાબ આવે છે ઓપ્શન નંબર સી, ગુલાબનો છોડ. પ્રશ્ન નંબર 2, જ્યારે અજીત ઉઠતો તે શું કરતો? એ રીતનો પ્રશ્ન છે. તો ભણવાનું શરૂ કરી દેતો, છોડ તરફ દોડતો, નહાતો કે પછી શાળાએ જતો? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર બી, છોડ તરફ દોડતો. પ્રશ્ન નંબર 3, પહેલા ગુલાબમાં કેટલી કળીઓ આવી? 1, 4, 2 કે પછી ઘણી બધી? તો અહીંયા
જવાબ આવશે ઓપ્શન નંબર સી એટલે કે 2. પ્રશ્ન નંબર 4. અજીતે પહેલા 2 ગુલાબ કોને ભેટ કર્યા? મિત્રોને, કાકીને, મા અને બહેનને કે પછી મા અને કાકીને? તો પ્રશ્ન 4નો જવાબ ઓપ્શન નંબર સી આવે છે, મા અને બહેનને. પ્રશ્ન નંબર 5. રોમાંચિત શબ્દનો અર્થ, મતલબ એનો અર્થ તમારે જણાવવાનો છે. ઉદાસ, ઉત્તેજિત, ભયભીત કે પછી આશ્ચર્યચકિત? તો અહીંયા રોમાંચિતનો સમાનાર્થી શબ્દ જે છે, મતલબ અર્થ થાય છે ઉત્તેજિત. હવે આપણે પેરેગ્રાફ 4 જોઈશું. લીમડાનું ઝાડ તેના બીજ, છાલ અને પાંદડાના ઔષધીય લાભોના કારણે આ વૃક્ષને ગામડાનું ઔષધાલય કહેવામાં આવે છે. સંસ્કૃતમાં આને અરિષ્ટ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે નિર્દોષ, નષ્ટ ન થવાવાળો અને પૂર્ણ. જીવજંતુને નિયંત્રણ કરવામાં લીમડાનું તેલ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે અને આનો ઉપયોગ મચ્છર નિવારણના વિકલ્પના રૂપમાં પણ કરવામાં આવે છે. લીમડાના બીજનો ખોળ ખાતરના રૂપમાં ઉપયોગમાં લેવાય છે. લીમડાના પાંદડાને લેપ એટલે કે અછબડાની સારવારના કામમાં આવે છે. લીમડાની ડાળીઓ, જેને સામાન્ય રૂપે દાંતણ કહીએ છીએ, ગામડાઓમાં તેનો દાંતના બ્રશના રૂપમાં ઉપયોગ થાય. પશુઓ એટલે કે જાનવરોની ચામડી પર વળગી રહેલા જીવડા, ચીંગોળી, ઢોર તથા ચાંચડને અટકાવવા માટે એટલે કે નિયંત્રણ કરવા માટે છાલ અને મૂળનો ઉપયોગ પણ ચૂર્ણના રૂપમાં થાય છે. તો મિત્રો, આ પેરેગ્રાફ જે છે અહીંયા પૂરો થાય છે. જોઈએ એના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, ઔષધાલય છે તો ઔષધાલય શું છે? ખેતર, ઔષધ ભંડાર, રમતનું મેદાન કે પછી ફાર્મ હાઉસ? તો ઔષધાલયનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી એટલે કે ઔષધનો ભંડાર. પ્રશ્ન નંબર 2. લીમડાના વૃક્ષનો કયો ભાગ ખેડૂતો માટે ઉપયોગી છે? બીજ, છાલ, ડાળીઓ કે પછી પાંદડા? સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, બીજ. પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી કયો શબ્દ નિર્દોષનો સમાનાર્થક શબ્દ નથી? જો મિત્રો, અહીંયા ધ્યાન રાખજો, સમાનાર્થક વાંચ્યા પછી તમે સીધો જવાબ આપો, પણ છેલ્લે સ્પષ્ટીકરણ આપ્યું છે કે સમાનાર્થક નથી એમ પૂછ્યું છે. તો ઓપ્શન જોઈશું એની અંદર. પ્રશ્ન નંબર 3ના દોષરહિત, ખોડ ખામી વિનાનું, બેજોડ એટલે કે સાંધા વગરનું કે પછી કદરૂપું? તો પ્રશ્ન નંબર 3નો જવાબ ડી આવશે, કદરૂપું. પ્રશ્ન નંબર 4. ફકરામાં જીવજંતુનો અર્થ છે, મતલબ શું અર્થ થાય છે એ પૂછ્યું છે. ઓપ્શન નંબર એ, પાક નષ્ટ કરવાવાળા જંતુ, બી, ક્રોધી વ્યક્તિ, સી, ગંદુ પાણી કે પછી ડી, પ્રદૂષણ? તો પ્રશ્ન નંબર 4નો ઓપ્શન એ આવશે. જીવજંતુનો અર્થ થશે પાક નષ્ટ કરવાવાળા જંતુ. પ્રશ્ન નંબર 5. ગામડાઓમાં લીમડાની ખાલી જગ્યાનો ઉપયોગ દાંતના બ્રશના રૂપમાં કરવામાં આવે છે. મૂળ, પાંદડા, ડાળીઓ કે પછી બીજનો ખોળ? તો મિત્રો, દાંતણ કરીએ છીએ આપણે, ડાળીનું દાંતણ હોય છે. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી, ડાળીઓનો. ધન્યવાદ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પેરેગ્રાફ અને તેના પ્રશ્નના જવાબ. તો ખૂબ ખૂબ ધન્યવાદ ડોડિયા સાહેબ. અને વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવતો હોય તો એક લાઇક કરી દો, તમારા અન્ય મિત્રને શેર પણ કરી દો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવજો વિદ્યાર્થી મિત્રો.